નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। આજે એક ફિલ્મ સ્ટોરી જેવી વાત કરવી છે। ફિલ્મ સ્ટોરીને ટક્કર મારતી એક ઘટના સામે આવી છે। આ ઘટનામાં રોહિત નામનો વરરાજા ગઈકાલે રાત્રે આખી જાન લઈને મધ્યપ્રદેશની યુવતી સાથે લગ્ન કરવા માટે ગયો હતો। જે ઘરમાં આજે ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં માયુસી છવાઈ ગઈ છે। સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સા ફિલ્મોમાં જોવા મળતા હોય છે, પરંતુ ગઈકાલની રાત્રિની આ ઘટના દાહોદમાં જોવા મળી હતી। જે ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધી છે। ત્યારે પોતાની દુલ્હનની રાહ જોઈ રહેલા વરરાજા અને તેના પરિવારની શું સ્થિતિ છે તે જોઈએ અમારા ખાસ અહેવાલમાં। અધવચ્ચેથી જ દુલ્હન ઉષાને ઉઠાવી ગયા। દાહોદના ભાટીવાડા ગામના રોહિત અમલિયારની જાન મધ્યપ્રદેશના જાબુઆના જાલપાડા ગામે ગઈ હતી। ત્યારે મધ્યપ્રદેશથી લગ્ન પતાવી જાન પરત આવી રહી હતી। તે દરમિયાન અધવચ્ચે જ 20 થી 25 લોકોનું ટોળું બાઇક પર આવી પહોંચ્યું હતું। વરરાજાની ગાડીને ઓવરટેક કરીને ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું। બંદૂક બતાવીને 2 થી 3 લોકોએ ગાડીની ચાવી કાઢી લીધી હતી। જે બાદ દરવાજો ખોલીને દુલ્હન ઉષાને ઢસડીને બાઇક પર બેસાડી દીધી હતી। ફિલ્મી સ્ટાઇલમાં દુલ્હનનું અપહરણ થતા ચકચાર મચી। આ સમગ્ર ઘટના વરરાજાની સામે જ બની હતી। વરરાજા સહિત જાનૈયાઓ કંઈક સમજે તે પહેલા તો દુલ્હનને ઉઠાવી ગયા હતા। ધારિયા બંદૂક સહિતના હથિયારો બતાવી ધમકી આપી હતી, જેથી વરરાજા તેમજ જાનૈયા ડરી ગયા હતા। ફિલ્મી સ્ટાઇલમાં દુલ્હનનું અપહરણ કરવામાં આવતા દાહોદમાં હાલ ચકચાર મચી છે। પોલીસે 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા। આ અંગે વરરાજા રોહિત બાબુભાઈ અમલિયારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। મહેશ તોફાનપુરિયા રહેવાસી પતરા તાલુકો મેઘનગર મધ્યપ્રદેશ, નિલેશ લોબાન ભાભોર, નરેશ ભાભોર બંને રહેવાસી ગુદીખેડા તાલુકો જિલ્લો દાહોદ, શૈલેષ બાબુ માવી, જીતેન્દ્ર નરેશ ભામોર રહેવાસી પિટોલ મધ્યપ્રદેશ સહિતના અને અન્ય 10 મોટરસાઇકલ ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ 365, 120B, 143 મુજબ ગુનો નોંધ્યો હતો। આ દરમિયાન બીજી તરફ સમગ્ર દાહોદ જિલ્લા સહિત મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓ પૈકી 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। ગાડી ઓવરટેક કરીને અમને રોક્યા, વરરાજા તેવું જણાવી રહ્યા છે। વરરાજા રોહિત અમલિયારે જણાવ્યું હતું કે ભાટીવાડાથી અમે મારી જાન જાલપડા ગામ લઈ ગયા હતા, જ્યાં અમે ફેરા ફરીને ત્યાંથી નીકળ્યા હતા। ત્યારે નવા ગામ 4 રસ્તા પર 20 થી 25 લોકો હથિયારો સાથે આવી પહોંચ્યા હતા। તેઓ પાસે રિવોલ્વર પણ હતી। તેઓએ અમારી ગાડીને ઓવરટેક કરીને સામે તેઓની ગાડી ઊભી રાખી હતી। જે બાદ રિવોલ્વર બતાવીને મારી દુલ્હનને લઈ ગયા હતા। 4 થી 5 લોકો તેને ભગાડીને લઈ ગયા હતા। તમે કેમ અમારા માણસને મારીને ભાગી આવ્યા તેમ કહીને અમારી ગાડી રોકવી હતી અને જે બાદ લૂંટફાટ કરવામાં આવી હતી। પોલીસ તરફથી હાલ કાર્યવાહી ચાલુ જ છે। ગાડીની ચાવી લઈ જતા અમે પાછળ ન જઈ શક્યા તેવું વરરાજાના કાકા જણાવી રહ્યા છે। વરરાજાના કાકા રમેશભાઈ અમલિયારે જણાવ્યું છે કે મારા ભત્રીજાના લગ્ન હતા, જેથી અમે જાન લઈને ગયા હતા। 6 વાગ્યા સુધીમાં લગ્ન પૂરા થઈ ગયા હતા। જે બાદ અમે દુલ્હનને લઈને જતા હતા। ત્યારે નવાગામ ચોકડી પાસે અમે પહોંચ્યા ત્યારે આ લોકોએ પોતાની બાઇકો અમારી ગાડીની આગળ મૂકી દીધી હતી અને કહ્યું કે તમે લોકો અકસ્માત કરીને આવ્યા છો તેમ કહીને અમને રોક્યા હતા। જે બાદ બોલેરોની ચાવી કાઢી લીધી હતી। જે બાદ રિવોલ્વર દેખાડવામાં આવી હતી, જેથી બધા જ ડરી ગયા હતા। જે બાદ ગાડીનો દરવાજો ખોલીને 2-3 લોકો ઢસડીને દુલ્હનને ઉઠાવી ગયા। ત્યારે તેઓ પાસે ધારિયા સહિતના હથિયારો પણ હતા। જે બાદ દુલ્હનને તેઓ લઈ ગયા હતા અને બાઇક પર જ રવાના થઈ ગયા। અમારી ગાડીની ચાવી પણ લઈ ગયા હતા, જેથી અમે તેઓની પાછળ જઈ શક્યા ન હતા। ધારાસભ્યને અમે જાણ કરી હતી, જેથી તેઓએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને વાતચીત કરી હતી। જે બાદ અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી। અમને ફોન આવ્યો, દુલ્હનને કોઈ ભગાડી ગયા છે તેવું મામા જણાવી રહ્યા છે।
વરરાજાના મામા કિરણભાઈ અમલિયારે જણાવ્યું કે અમે જાન લઈને સવારે ગયા હતા, જે બાદ અમારા સમાજના રીતિરિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા હતા. જે બાદ અમે ઘરે પહોંચી ગયા હતા, પણ ફોન પરથી અમને જાણવા મળ્યું કે દુલ્હનને ભગાડીને કોઈ લઈ ગયા છે, જેની જાણ થતાં જ અમે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી છે. વરરાજાના પિતા જણાવી રહ્યા છે કે 30 થી 35 લોકો આવીને દુલ્હનને લઈ ગયા. વરરાજાના પિતા બાબુભાઈ અમલિયારે જણાવ્યું કે જાન પરણાવીને અમે આવી રહ્યા હતા. નવાગામ 4 રસ્તા પાસે લોકોનું ટોળું આવી પહોંચ્યું અને બાઈકો આગળ કરીને ગાડી રોકી હતી. બધી બાઈકો આડી ફેરવી હતી. 30 થી 35 લોકો હતા, જ્યારે બીજા બધા લોકો પાછળ હતા. 60 જેવા લોકો હશે, લાડીને ઉઠાવીને નાસી ગયા હતા, જેથી અમે પોલીસમાં ફરિયાદ આપી હતી. અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ, ડીવાયએસપી જણાવી રહ્યા છે. દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું કે ગઈકાલે દાહોદના ગ્રામ્ય વિસ્તારમાં ભાટીવાડા ગામથી જાલપાડા ગામમાં એક જાન ગઈ હતી. જાન જ્યારે પરણીને પરત આવી રહી હતી, તે દરમિયાન નવાગામ 4 રસ્તા પાસે કેટલાક બાઇક સવારોએ વરરાજાની ગાડીને આંતરી લીધી હતી, જે બાદ દુલ્હનને બાઇક પર બેસાડીને તેનું અપહરણ કર્યું હતું. આ મામલે વરરાજાના પરિવાર તરફથી નામચોગ 4 લોકો તેમજ અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસની વિવિધ ટીમોએ આરોપીની શોધખોળ હાથ ધરી હતી, તેમજ શકમંદોને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, અને જેથી તમામ લોકોના નામ પોલીસને મળી આવ્યા છે. આ પૈકી 2 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. જે આરોપીઓ છે તે મધ્યપ્રદેશના છે. ભોગ બનનાર છે તે જાલપાડા ગામની છે. આ જાલપાડા ગામ અને આરોપીનું ગામ તે બોર્ડરની નજીક આવેલા ગામો છે. આ બાબતે વધુ તપાસ હાલમાં ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ.